નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનું ચેપ્ટર 13મું ઘાત અને ઘાતાંકના પ્રેક્ટિસ ફોરનું સ્વાધ્યાય 13.3 શીખવાનું છે. ચેપ્ટરનો છે 10મો પાઠ. અગાઉ આપણે 1 થી 9 પાઠમાં સ્વાધ્યાય 13.1, 13.2 શીખી ગયા. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે, નીચેની સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે ઘાત સ્વરૂપે લખવાની છે. પહેલી રકમ છે 678. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, આ બધાની સ્થાન કિંમત કરી દેવાની. તો 6 છે તો એની સ્થાન કિંમત થશે 600 વત્તા 7ની થશે 70 વત્તા 8ની 8. હવે 6ને કેટલા વડે ગુણીએ તો એટલે 600 થાય, બરાબર. એ રીતના આપણે લખતું જવાનું, કારણ કે 10ની ઘાત લખવાની છે. એટલે 6 ગુણ્યા 100 બરાબર 600. એ જ રીતના 7 ગુણ્યા 10 બરાબર 70 વત્તા 8 ગુણ્યા 1 બરાબર 8 થશે. હવે 6 ગુણકમાં આ 10ની કેટલી ઘાત, 10નો વર્ગ છે, 10ની 2 ઘાત થાય, બરાબર. 10 10 ને 100 વત્તા આ 7ની ગુણકમાં 10ની 1 ઘાત થશે. જ્યારે આ 8ની 0 10ની કેટલી ઘાત થશે, અહીં 0 ઘાત છે, બરાબર. 8 ગુણ્યા 10 ને 8 ગુણ્યા 1 એટલે 8 થાય, પણ આ 10ની કેટલી ઘાત થઈ, 0 ઘાત થઈ. અહીં કેટલા 8 એકુ 8 થાય, કારણ કે આ એકમનો અંક છે. એટલે 1 એટલે કોણ, તો કે 10ની 0 ઘાત, ઊંધું લખ્યું આપણે. 6 ગુણ્યા 100 એટલે 600, 7 ગુણ્યા 10 એટલે 70, 8 ગુણ્યા 1 એટલે 8. પણ કોઈની પણ 0 ઘાત હોય એટલે એને 1 કહેવાય. એટલે આપણે ઘાતને વિસ્તૃત સ્વરૂપે આ રીતના લખી શકીએ, 6 ગુણકમાં 10ની 2 ઘાત વત્તા 7 ગુણકમાં 10ની 1 ઘાત વત્તા 8 ગુણક 10ની 0 ઘાત. ત્યારબાદ 4958. તો 4 છે 1000ના સ્થાન એટલે 4000 વત્તા 900ના સ્થાને 900 એટલે 2 મીંડા, 5 પછી મીંડું 1 એટલે 50 અને 8, બરાબર. હવે 4 ગુણ્યા 1000 એટલે 4000 થાય, વત્તા 9 ગુણ્યા 100 એટલે 900 વત્તા 5 ગુણ્યા 10 એટલે 50 વત્તા 8 ગુણ્યા 1 એટલે 8. હવે 4 ગુણ્યા આ 10ની કેટલી ઘાત થઈ, 3 મીંડા, ઘાત કેટલી એટલે મીંડા આધારિત 3 મીંડા છે એટલે 3 ઘાત વત્તા 9 ગુણ્યા 10ની 2 ઘાત વત્તા 5 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 8 ગુણ્યા 10ની 0 ઘાત. આ રીતના આપણે સરળતાથીને યાદ રાખી શકીએ. ત્યારબાદ ત્રીજો દાખલો છે 87,654. તો 8 છે એ 80,000ના સ્થાને એટલે કે 10,000ના સ્થાને એટલે 4 મીંડા આવશે, વત્તા 7 છે 1000ના સ્થાને એટલે 3 મીંડા આવશે, 6 છે એ 100ના સ્થાને એટલે 600 વત્તા 5 છે એ દશકના સ્થાને છે એટલે 50 વત્તા 4. તો 8 ગુણ્યા 10,000 એટલે 80,000 વત્તા 7 ગુણ્યા 1000 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 એટલે 4. હવે 8 ગુણ્યા આ 10ની કેટલી ઘાત થાય, જેટલા મીંડા એટલી ઘાત, 10ની 4 ઘાત વત્તા 7 ગુણ્યા 10ની 3 ઘાત વત્તા 6 ગુણ્યા 10ની 2 ઘાત વત્તા 5 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 4 ગુણ્યા 10ની 0 ઘાત. આને કહેવાય આપણે વિસ્તૃત સ્વરૂપમાં લખીએ, બરાબર. પછી ત્યારબાદ છે 2,34,567. 2 છે લાખમાં થશે 2 લાખ, 2ની પાછળ 5 મીંડા વત્તા 3 છે 10,000 સ્થાન એટલે 30,000 વત્તા 4,000 વત્તા 500
વત્તા 60 વત્તા 7. 2 ગુણ્યા લાખ વત્તા 3 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 1. 2 ગુણ્યા આ 10ની કેટલી ઘાત થાય? 10ની 5 ઘાત થાય. વત્તા 3 ગુણ્યા 10ની 4 ઘાત થાય. વત્તા 4 ગુણ્યા 10ની 3 ઘાત થાય. વત્તા 5 ગુણ્યા 10ની 2 ઘાત. વત્તા 6 ગુણ્યા 10ની 1 ઘાત. વત્તા 7 ગુણ્યા 10ની 0 ઘાત. ત્યારબાદ 5મો દાખલો છે 37,65,345. આ 3 છે એ 10 લાખના સ્થાન એટલે 3 પાછળ કેટલા મીંડા? 6 મીંડા થશે. વત્તા 7 છે એ લાખના સ્થાન એટલે 7ની પાછળ 5 મીંડા. વત્તા 6 છે એ 10,000ના સ્થાન એટલે એની પાછળ 4 મીંડા. 5ની પાછળ 3 મીંડા. 3ની પાછળ 2 મીંડા. 4ની પાછળ મીંડું 1 અને 5 છે એકરના સ્થાને છે. 3 ગુણ્યા 10 લાખ એટલે 3ની પાછળ 3 ગુણ્યા 10 લાખ એટલે 10 લાખ એટલે 6 મીંડા. વત્તા 7 ગુણ્યા લાખ 2 3 4 5. 6 ગુણ્યા 10,000 1 2 3 4. 5 ગુણ્યા 1000 1 2 ને 3. વત્તા 3 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1. એટલે 3 ગુણ્યા આ 10ની થઈ ગઈ 6 ઘાત. વત્તા 7 ગુણ્યા 10ની આ 5 મિનિટ 5 ઘાત. વત્તા 6 ગુણ્યા 10ની 4 ઘાત. વત્તા 5 ગુણ્યા 10ની 3 ઘાત. વત્તા 3 ગુણ્યા 10ની 2 ઘાત. વત્તા 4 ગુણ્યા 10ની 1 ઘાત. વત્તા 5 ગુણ્યા 10ની 0 ઘાત. આ રીતના આપણે એમનો બધા એક્ઝામ્પલ વિસ્તૃત સ્વરૂપમાં આપણે લખતા શીખ્યા. હવે જો આપણે બીજો પ્રશ્નથી ઉલટું છે. હવે વિસ્તૃત સ્વરૂપમાં સંખ્યા દર્શાવવાની છે. બરાબર, આપણે ઘાત સ્વરૂપે દર્શાવી વિસ્તૃત સ્વરૂપ એને ઊંધું. હવે જે લખતા એનાથી ઉલટું લખવાનું. 6 ગુણ્યા આ 10ની કેટલી? તો કે 10ની પાછળ 4 ઘાત છે એટલે 4 મીંડા એટલે 1ની પાછળ 4 મીંડા એમ. વત્તા 3 ગુણ્યા 10ની 3 ઘાત એટલે 1000. 1 ગુણ્યા 2 ઘાત છે એટલે 100. 8 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. બરાબર, એટલે આ થયું 60,000. 60,000 વત્તા 3,000 વત્તા 100 વત્તા 80 અને વત્તા 2. એટલે એકમના સ્થાન ઉપર શું થયું? 2. દશકના સ્થાન ઉપર આવ્યા 8. આ સરવાળા કર્યા. 100ના સ્થાને ઉપર 1. 1000ના સ્થાન ઉપર 3 અને 10,000ના સ્થાન ઉપર 6. 63,182 આપણે જવાબ મળ્યો. ત્યારબાદ 9 ગુણ્યા 10ની 5 ઘાત એટલે 9 ગુણ્યા 1 લાખ. જેટલી ઘાત હોય ને એક પાછળ એટલા મીંડા કરવાના. 7 ગુણ્યા 10,000 વત્તા 1 ગુણ્યા 1000 થશે. 3 ગુણ્યા 100 વત્તા 6 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1 એટલે આ થશે 9 લાખ વત્તા 70,000 વત્તા 1000 વત્તા 300 વત્તા 60 વત્તા 4. એટલે 4 એકમના સ્થાન ઉપર 4, પછી દશકના સ્થાન ઉપર 6, 100ના સ્થાન ઉપર 3, 1000ના સ્થાન ઉપર 1, 10,000ના સ્થાન ઉપર 7 અને લાખના સ્થાન ઉપર 9. 9,71,364 આપણે સંખ્યા વિસ્તૃત સંખ્યામાં આપણે દર્શાવ્યું. બરાબર. ત્યારબાદ ત્રીજું છે 8ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા 10ની 4 ઘાત વત્તા 6 ગુણ્યા 10ની 3 ઘાત
વત્તા 4 ગુણ્યા 10ની 2 ઘાત વત્તા 3 ગુણ્યા 10ની 1 ઘાત વત્તા 6 ગુણ્યા 10ની 0 ઘાત. તો 8 ગુણ્યા 10ની 5 ઘાત એટલે 1 લાખ થયો. 2 ગુણ્યા 10,000, 6 ગુણ્યા 1000, 4 ગુણ્યા 100, 3 ગુણ્યા 10 અને 6 ગુણ્યા 1 એટલે થયા 8 લાખ વત્તા 20,000 વત્તા 6,000 વત્તા 400 વત્તા 30 વત્તા 6. એકમના સ્થાન ઉપર આવે 6, દશકના સ્થાન ઉપર 3, 100ના સ્થાન ઉપર 4, 1000ના સ્થાન ઉપર 6, 10,000ના સ્થાન ઉપર 2, લાખના સ્થાન ઉપર 8 એટલે 8,26,436 આપણે સંખ્યા મળી ગઈ, વિસ્તૃત સંખ્યા. ત્યારબાદ ચોથું છે 9 ગુણ્યા 10ની 5 ઘાત વત્તા 4 ગુણ્યા 10ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 10ની 2 ઘાત વત્તા 8 ગુણ્યા 10ની 0 ઘાત. હવે 9 ગુણ્યા 10ની 5 ઘાત 1, 2, 3, 4, 5 બરાબર 5 થઈ ગયા વત્તા 4 ગુણ્યા 10ની 3 ઘાત વત્તા 2 ગુણ્યા 10ની 2 ઘાત એટલે 100 થઈ ગયા વત્તા 8 ગુણ્યા 10ની 1 ઘાત એટલે 1. હવે તમે જુઓ આ છે 9 લાખ એટલે 9 લાખ લખને કા વત્તા આ થયા જો 10,000ના સ્થાનમાં તો કાંઈ નથી એટલે 0 થઈ ગયું, કાંઈ નથી એટલે પછી 1000ના સ્થાન ઉપર 4,000 વત્તા 200ના સ્થાન પર 100ના સ્થાન પર 2, 200. દશકના સ્થાન પર કાંઈ નથી 0, એકમમાંથી 8 × 8 એટલે એકમ ઉપર 8, દશક ઉપર 0 કાંઈ નથી એટલે 100ના સ્થાન ઉપર 2, 1000ના સ્થાન ઉપર 4, 10,000ના સ્થાન ઉપર 0, લાખના સ્થાન ઉપર 9, 9,04,208 મળ્યા આપને. ત્યારબાદ દાખલા નંબર 5 4 ગુણ્યા 10ની 5 ઘાત વત્તા 8 ગુણ્યા 10ની 4 ઘાત વત્તા 3 ગુણ્યા 10ની 2 ઘાત વત્તા 1 ગુણ્યા 10ની 0 ઘાત. તો 4 ગુણ્યા 10ની 5 ઘાત એટલે 1 લાખ વત્તા 8 ગુણ્યા 10ની 4 ઘાત એટલે 10,000 વત્તા 3 ગુણ્યા 10ની 2 ઘાત એટલે 100, 1 ગુણ્યા 10ની 0 ઘાત એટલે 1 એટલે 4 લાખ. હવે 10,000ના સ્થાનમાંથી થાય છે એટલે 80,000. હવે તમે જો 1000ના સ્થાનમાંથી કાંઈ નથી એટલે 0, 100ના સ્થાન ઉપર 300 થશે, દશકના સ્થાનમાંથી કાંઈ નથી એટલે 0, એકમના સ્થાન પર 1 × 1 એટલે એકમમાંથી 1, દશક ઉપર 0, 100ના સ્થાન ઉપર 3, 1000ના સ્થાનમાંથી 0, 10,000ના સ્થાનમાંથી 8 અને લાખના સ્થાન ઉપર 4, 4,80,301 આપને જવાબ મળશે. તો આ આપણે સ્વાધ્યાય 13.3ના પ્રશ્ન પહેલા બીજાના સંપૂર્ણ દાખલા સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.